તો અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। માના ધામમાં ઠેર ઠેર અનોખા કેમ્પ્સનું આયોજન છે, જેમાં સતલાસણથી અંબાજી જવાના રસ્તે ઓપરેશન સિંદૂરની થીમ આધારિત કેમ્પ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। આ કેમ્પ દેશભક્તિ અને નારી શક્તિની થીમ પર છે, જે માઈ ભક્તોને દેશભક્તિ અને માઈ ભક્તોનો અનોખો અનુભવ આપે છે। આ કેમ્પમાં શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક વીઆઈપી સુવિધાઓ, સ્વચ્છતા, સુંદર શણગાર અને શુદ્ધ ભોજનની વ્યવસ્થા છે। પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ, સાંસદ હરિભાઈ પટેલે પણ કેમ્પની મુલાકાત લઈ ભક્તોને ભોજન પીરસી સેવા કરી। આ કેમ્પ ભાદરવી પૂનમના મેળાને યાદગાર બનાવી રહ્યો છે, જે શ્રદ્ધા અને દેશભક્તિનો સુંદર સમન્વય રજૂ કરે છે। પ્રકારે સટીક ઓપરેશન થયું છે, એના માટે આખું વિશ્વ એ અચંબામાં છે અને એનો શ્રેય આ દેશની સેનાને જાય છે, દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈને જાય છે। પ્રત્યેક વ્યક્તિ સુધી સેનાનું આ પરાક્રમ પહોંચે એના માટે બધી જગ્યાએ આ ઓપરેશન સિંદૂર એના થીમ પર કામ કરવામાં આવ્યું છે। અહીંયા પણ આપણા રાધે ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂરના વિવિધ ફોટોગ્રાફ્સ અને એની પરાક્રમની ગાથા રજૂ કરવામાં આવી છે। એ માટે પણ હું એમને ખૂબ અભિનંદન આપું છું। પૂરી દાતા વચ્ચે એક સરસ એક કેમ્પનું આયોજન કર્યું છે। ઘરનો પ્રસંગ અવસરવાની એટલી કાળજી રાખી છે। ભવ્ય આ કેમ્પ છે, એમાં અનેક બાબતો, સ્વચ્છતાની બાબતો અને એની ડેકોરેશન, લોકોને ત્યાં આવકારવા માટેની સગવડો, રહેવાની સગવડો અને જમવાની પણ સગવડો જે સારી એવી રાખેલી છે। સાથે સાથે રાષ્ટ્રભાવના પણ અહીંયા જણાઈ આવી છે। રાષ્ટ્રભાવનામાં ઓપરેશન સિંદૂર, ઓપરેશન મહાદેવ અને આ રાષ્ટ્રભાવના પણ આ લોકોએ રાધે મિત્ર મંડળે પણ વ્યક્ત કરેલી છે, એમના કેમ્પમાં દેખાયેલી છે।